અમરેલીના રાજુલામાં એક યુવતીનું અપહરણ કરવાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજુલામાંથી એક યુવતીને આજે સમીર જખરા નામનો યુવક ભગાડીને લઈ ગયો હતો। આ વાતની જાણ થતાં લોકોનું ટોળું રજૂઆત કરવા માટે પોલીસ મથકે ધસી ગયું। પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી 6 ટીમ તપાસમાં કામે લગાવી। ગણતરીના સમયમાં પોલીસે આરોપી સમીરને બાબરા વિસ્તારમાંથી દબોચી લીધો। બાદમાં યુવતીને પરિવારજનોને સોંપવામાં આવી। અપહરણકારી આરોપી સમીર યુવતીને બાબરા સુધી રિક્ષામાં લઈ ગયો હતો। ઘટનાને પગલે વાતાવરણ તંગ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો। ગણતરીના સમયની અંદર આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે 90 જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે। એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે। હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે।